અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના કાળા કારોબાર સામે વધુ એક કાર્યવાહી કરી. કુરિયર સેવાની આડમાં મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા એક આરોપીની 391.55 ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ કરી. ડ્રગ્સની અંદાજિત કિંમત 3,91,91,00,000 રૂપિયાથી વધુ છે. ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં વોચ ગોઠવી, જ્યાંથી રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી આસુરામ ઉર્ફે અશોકકુમાર હેરતજી ભાટને ઝડપી લીધો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપી બેંગાલુરુથી કુરિયર મારફતે ડ્રગ્સ મગાવતો. આરોપીની પૂછપરછ કરતા બાપુનગરના શ્યામ શિખર કોમ્પ્લેક્સમાંથી વધુ ડ્રગ્સનો જથ્થો અને પેકિંગ મટીરિયલ્સ મળ્યા. પોલીસે મેફેડ્રોન, 2 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ 3.91 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર અને કુરિયર નેટવર્ક મારફતે આ ગેરકાયદે કારોબાર ચલાવનારા અન્ય આરોપી સુધી પહોંચવા પોલીસ તપાસ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 371 ગ્રામ કરતાં વધુ મેફેડ્રોન ડ્રગ્સ છે, જેમને આશરે માર્કેટના ભાવ જે છે લગભગ 40 લાખની આજુબાજુ હોય છે, એવા જથ્થા પકડવામાં આવેલું છે. એમાં જે મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આસુરામ ભાદુ આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે.